નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં 22 એપ્રિલના રોજ એક સગીરે ગળાએ ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। આ ઘટના અંગે વિગતે વાત કરતા જી ડિવિઝનના એસીપી VN યાદવે જણાવ્યું હતું કે 22 એપ્રિલે સગીરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી। મેઘાણીનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ સગીરનો આપઘાત પહેલાનો બનાવેલો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં તેણે માનવ નામના વ્યક્તિના ત્રાસને કારણે આ પગલું ભર્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। આ ઘટના અંગે સોશિયલ મીડિયામાં બુટલેગરના ત્રાસની અફવાઓ વહેતી થઈ છે, જેનો પોલીસે સત્તાવાર ઇનકાર કર્યો છે। આ દરમિયાન 26 એપ્રિલના રોજ એક વિડીયો સામે આવ્યો, જેમાં સગીરે પોતાની વેદના ઠાલવતા કહ્યું કે માનવ નામના વ્યક્તિએ મારી સાથે હાથ ચાલાકી કરી છે, મને પગમાં ઈજા પહોંચાડી છે અને હાથ પણ જામ થઈ ગયો છે। મને ઘરમાં આવી અને માર માર્યો અને ગાળો બોલી, જેથી હું કંટાળી અને આ પગલું ભરી રહ્યો છું। પોલીસે મૃતકના પરિવારજનો સાથે પણ વાતચીત કરી છે। હાલમાં આત્મહત્યા એટલે કે દુષ્પ્રેરણાના ગુના અંગે સગા સંબંધીઓ તરફથી કોઈ ફરિયાદ આપવામાં આવી નથી કે ધાક ધમકી આપવામાં આવી હોવાનું પણ સામે આવ્યું નથી। જોકે પોલીસે આ મામલે ગંભીરતાપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે, જેથી સત્ય સામે આવી શકે। એવો કંઈ બુટલેગર કે એ ટાઈપનું કંઈ છે નહીં, એનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં અને સામાન્ય બોલાચાલી થઈ હોય અને એને લાગી આવી હોય અને એના લીધે જે છે અને આપઘાત કર્યો હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે।